પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ। દિવાળીના તહેવારમાં અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સોનાના દાગીના તથા મોબાઈલ ફોન નંગ 3 મળીને કુલ ₹13,65,000ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 18/10/2025ના રાત્રિના સમયે શ્રીધર સોસાયટી હરિદર્શન 4 રસ્તા નરોડા ખાતે આવેલા મકાનમાં તિજોરી ખોલી સોનાના દાગીના અંદાજિત કિંમત ₹13,53,000ની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। તે બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, જે બાબતની ગંભીરતાએ ધ્યાને રાખી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો શોધી કાઢી આરોપી રવિ ઉર્ફે સચિન ઉર્ફે કાચુ રૂપેશભાઈ દંતાણી ઉંમર વર્ષ 25 રહેવાસી રૂમ નંબર 4 113 4 માળિયા ગુજકો માસોલ પાછળ નારોલા વટવા રોડ અમદાવાદની પાસેથી ચોરીના મુદ્દામાલ તેમજ ઓઢવ વિસ્તારમાં કરેલ ચોરીના મોબાઈલ ફોન નંગ 3 સાથે પકડી લઈ આરોપી પાસેથી ઘરફોડ ચોરીના સોનાના અલગ અલગ દાગીના કિંમત ₹13,50,000 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹15,000 મળીને કુલ કિંમત ₹13,65,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીને તારીખ 29/10/2025ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે। આરોપી રવિ ઉર્ફે સચિન ઉર્ફે કાચુ રૂપેશભાઈ દાંતાણીને ગુનાહિત ઇતિહાસ 4 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે। હિતેશ ઠક્કર, અમદાવાદ। કોણ છે આરોપી? શું એમો સામે આવી છે? અત્યાર સુધીમાં કેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે? ગઈ તારીખ 19/10/2025ના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો બનાવ બનેલ અને ગુનો દાખલ થયો છે। આમાં ફરિયાદી નિકુલસિંહ રામસિંહ દેવલ નાઓ છે, જે પોતે કપડાની દુકાન ચલાવે છે ભાડેથી, અને એમણે રાત્રે એમનો ઘરે દુકાને સામાન આવ્યો હતો એટલે એમને રાત્રે દુકાને ગયા હતા 12 વાગે, અને 4 વાગે જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની જે ઘર હતી એની બેકની જે બારી હતી રસોડાની એ ખુલ્લી હતી અને ઘરમાં જે સામાન હતો એ વેરવિખેર હતો, જેથી તપાસ કરતાં ખબર પડે કે એમના ઘરમાંથી કુલ ₹13,53,000નો જે દાગીના તથા રોકડ છે એની ચોરી થયેલી હતી। જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી તેમજ ટેકનિકલ રીતે તપાસ કરતી હતી, અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આગામી જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી, જે નારોલ વટવા રોડ ઉપર રહે છે, એણે ચોરી કરેલી છે અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે, જેથી ત્યાં જે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતા તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી, જેથી આ ગુના કામે આરોપી છે એની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટક કરી અને આરોપી તથા મુદ્દામાલ છે એને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આરોપી જે તેની એમો શું સામે આવી છે? અત્યાર સુધીમાં મોટાભાગના જે ગુનાઓ છે તે કઈ રીતે હાજર હતો? આ આરોપી છે પોતે તથા એની સાથે એક જુવેનાલ બી છે, એની સાથે રહી અને આ ચોરીને અંજામ આપેલ છે એણે। ખાસ કરીને જે બંધ મકાન હોય કે રીતેની બારી કે અન્ય જગ્યાઓ હોય ત્યાંથી પ્રવેશ કરી અને ઘરમાં ચોરી કરી અને ત્યાંથી પરત નીકળી જવાનું, એટલે પ્રથમ જે આગળનો દરવાજો છે બંધ જ રહે, તો આ પ્રકારની એમોથી એણે ગુનો આચરે છે। અને આ અગાઉ બી તેના ઉપર 3 ગુના દાખલ થયેલ છે, જેમાં છેલ્લે રામોલમાં ઘરફોડ ચોરી થયેલી હતી, તેમાં પણ આ જ આરોપી હતો। એના જે માતા પિતા છૂટક મજૂરી કરી છે, આ જે રવિ દંતાણી છે છૂટક મજૂરી કરે છે, એના માતા પિતા છે એ ફ્રૂટની લારી ચલાવે છે, ઈસનપુર બ્રિજ છે એના નીચેની ફ્રૂટની લારી છે, અને એક ધોરણ પાસ જ છે, અને જનરલી છૂટક મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। એ વેચવાની તૈયારીમાં હતો, એ દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી લીધો છે। આર્થિક જરૂરિયાતના કારણે ચોરી કરેલી હતી।